જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. જે આપણે છે ને સવારમાં બધું કામ કરી લીધું, કમ્પ્લીટ થઈ ગયા છે. ભેંસોને નિરાણે કરી દીધી. જો બધા ખીલા નાખી તું તો તારું તો ખા. તારા વાળાના છેલ્લા હાંધી કોના કોમેન્ટ કરતો હા હે ને પેલો નવે નવો પણ ગાડીમાં જાય ને એટલે એના કપડા વધારે ભરે ને એટલે એમ તો ખાલી જરી કમ હાંધી દેજો ભાઈ કી ભાઈ નો તો કાલે હાથી તો ગાયો નિવાડ કરી છે એટલે ગાયો આપણે આવી જાય ગૌશાળી. આપણે આ બધી ગાયો આવી ગઈ છે. એ આવે પાછળ ખીલે બધી જાય છે. 3 પેલા આવી ગઈ અને આ 2 વાહે આવે. હાવ નિરાતે આવે. આ પારસભાઈ ની વાસળી. આ 2 જણકી મારી ને ઓલી 2 માર મમ્મી ની એની. ખાલી કઈ એટલી જ બાકી. આમ તો હજી કઈ ભાગલા ના પડ્યા. ગાયું બાંધ મારે ને મારી ગૌરી ગાસ છે ને ગૌરી કરે થાય ને હવે 2 ફળા દી હવે 2 માં દીકરી છે. પારસભાઈ ની કોઈ પારસ બાંધે ને તો સુકે નહીં. અમે બધા ઘરમાં તમે બાંધે. આપણે આ બધી ગાયો આવી ગઈ છે. એ આવે પાછળ ખીલે બધી જાય છે. 3 પેલા આવી ગઈ અને આ 2 વાહે આવે. હાવ નિરાતે આવે. આ પારસભાઈ ની વાસળી. આ 2 જણકી મારી ને ઓલી 2 માર મમ્મી ની એની. જો હવે હે ને પછી અમારે જીગરભાઈ ને ગોવાની પર્વતનું શાક સુધારવા બેસી ગયા. પર્વતનું શાક બનાવવાનું છે આજ બધાય. પર્વતનું શાક કોને કોને બનાવ્યું જયારે કોમેન્ટમાં કહેજો. જો અમારે છે ને ગેસનો બાટલો થઈ ગયો એટલે ચૂલે રાંધવાનું હે. આપણે ગેસનો બાટલો થઈ ગયો ભરાવા તો જાવ 45 દી લગીને જડે નહીં બ્લેન્ડર તો ભીખા હતું ને. આ ચૂલો હે ને કોઈથી હરગે નહીં. આ હરગાવામાં કરામત હોવી જોઈએ તો હરગે ને કે ના હરગે. રોટલા ભેગો રસ ના પડે. રોટલી નહીં ખાય. રોટલી ખાય તો ભીહ ને કેટલી ચૂલામાં તાપ થઈ ગયો હે. હવે જો ટોપલી મૂકી કાઢ ચશ્મા પહેરીને
હા જો જીગર મરી જવા દે. કેટલું ગાયને મૂકી દીધી પર્વતનું શાક ખાવાનું હોય રીસાને બટેકાનું બનાવે બટેકાનું બનાવવું રીતે કેરીયું ખાય ભેખો સુધારીને દે કે ના ના દઉં. પાર તારે હે ને પાણીનો બોટલ મૂક દે ભાઈ જીગર ભાઈ ખાएंगे કેરી બીજી દે એમ દીદી. અરે તો આજે આ બીજી જ છે. હા આપણે હે ને આખો દી કેરી જ ખાધી હતા આજે બીજી જ છે. બીજી કઈ નથી તારે કેટલા? બીજી. હવે જા ને ખોટી ના. બધા કેરીયું ખાય કેરીયું ખાતા ખાતા બાતે ખાટલો ભર્યો ને તો કીડીયું સડવાને ખાટલા કેટલી 8 પેટી ખાઈ ગયા કે 9 કે 10 સાત આઠ ખવાય ગઈ. હા 7 તું તો જજે હેરકીમાં કઈ રેવા ના દેજે. બાધો બાધો તો હું આકી દે કોલસો મોટી ગાડી દેવી ઓકે ગાડી જ ના લીધા રાખે કેટલી મોટરસાઇકલ કેટલી હવે અહીં રોટલા બનાવે છે મારી મમ્મી બટેકાનું શાક બનાવવાનું બાકી આજે પરમે જણાવ દે ને મજા છે. મદ્રેશ ત્યાં હે? બોલી. તિરુવલ્લી જાઉં તિરુવલ્લી. ના ના સવી દે મને આવો તો લઈ આવો આપતો. રોટલા ખાવા જો પારસભાઈ વ્યારું કરવા બેસી ગયા ને કેમ કરતો પાછળ બટેકાનું શાક બનાવ્યું છે અને પર્વતનું બનાવ્યું છે એમાં જીગરભાઈ વ્યારું કરે હા પારસ બોલતો ખરો ખાટી ખાટી ચાય પીવા કર જો આવી જાઓ બધા વ્યારું કરવા